આલીદર ગામે ડીઝલ ખરીદવા ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી પંપ પર ડીઝલ ખાલી થઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। આજે ડીઝલની ગાડી આવતા વહેલી સવારથી કેન અને ટ્રેક્ટરો સાથે ખેડૂતો ડીઝલ પંપ પર કતારોમાં જોવા મળ્યા। ખાતરમાં ભાવ વધારો ને હવે ડીઝલ ન મળતા ખેડૂતો પરેશાન છે। ખેડૂતોએ કહ્યું કે ખેતી કરવી તો કેમ કરવી। લાંબા સમયથી લોકો જે છે તે એક સાથે પેટ્રોલ ડીઝલનો જથ્થો એકત્રિત કરી રહ્યા છે, જેના કારણે જ્યારે જરૂર પડે છે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। एक डीजल મળતું ને ખાતરમાં ભાવ વધારો, પછી ભાવ મળતા ન જો ખેડૂતને કોઈ પણ જણસી ના એટલે લાઈનમાં ઉભાનો વારો 10-15 લીટર આપે, એમાં 2-5 કલાક હાલે, પછી પાછું લાઈનમાં આવું। તો જૂનાગઢના કેશોદમાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી કતારો લાગી રહી છે। ખેડૂતો તેમજ વાહન ચાલકોનું કહેવું છે કે તેઓ પેટ્રોલ પંપ પર કતારો લગાવી રહ્યા છે, છતાં તેમને ડીઝલ નથી મળી રહ્યું। વાહન ચાલકોને દિવસમાં 2 થી 3 વખત ધક્કા ખાવા પડી રહ્યા છે। ટ્રેક્ટરમાં મર્યાદિત માત્રામાં ડીઝલ અપાતો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। ડીઝલના અભાવે ખેતીકારીઓ અને વાહન વ્યવહાર પર પણ અસર પડી રહી છે, જેથી સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ખેડૂતો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। હું સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો, 4 ધક્કા ખાધા, 2-2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ। સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન। પણ જો તમે અત્યારે જો તો લાઈન ઘણી છે, પણ મેન તો ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે ખેતીવાડીની સિઝન છે, બરાબર। તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી, બરાબર। તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય, બરાબર। તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને। હું અત્યારે અહીંયા ડીઝલ ભરાવવા આવ્યો છું અને લાઈનમાં ઊભો છું। અમારે અત્યારે ખેતીના કામકાજમાં ટોલ અને ખેતીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને નવા ચા નાખવા, ખાતર વાવવું, વરસાદ માથે આવી ગયો છે, તો તેની બધી તૈયારી કરવા માટે ડીઝલ મુખ્ય છે। તો બનાસકાંઠા ધાનેરામાં પેટ્રોલ પંપ પર કતાર, મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી। ખેડૂતો, વાહન ચાલકોની પંપ પર કતારો લાગી છે। પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો આવતા વેચાણ શરૂ થઈ ગયું છે। લાંબી લાઈન થતા પંપ માલિકે પોલીસ બોલાવી પડી હતી। મોડી રાત્રે ડીઝલ વેચાઈ ગયું હતું। ખેડૂતો ડીઝલ માટે મારી રહ્યા છે અલગ અલગ પંપ પર વલખા। હાલના જે 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગીર સોમનાથ, જુનાગઢ, બનાસકાંઠા, કે જ્યાં આગળ જથ્થો આવી રહ્યો છે, પરંતુ લોકો કે જે વાતમાં આવતાની સાથે જ પોતાના વાહનની અંદર પેટ્રોલ ડીઝલને ફૂલ કરાવીને જતા રહે છે, જેના કારણે પેટ્રોલ પંપમાં તુરંત જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખાલી થઈ રહ્યો છે। કોડીનાર, કેશોદ, ધાનેરા એટલે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો એવા છે, ગ્રામ્ય વિસ્તારો, કે જ્યાં આગળ આવી વાતો ફેલાતાની સાથે લોકો લાઈન લગાવી અને પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે। મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ એકલ દોકલ પેટ્રોલ પંપ છે। પેટ્રોલ પંપ 1-2 હોવાને કારણે જ્યારે ગામના તમામ લોકો પોતાના વાહનો લઈને ઊભા રહી જાય છે, જે દ્રશ્યોમાં કેશોદમાં પણ આપ જોઈ રહ્યા છો, ગીર સોમનાથમાં અને બનાસકાંઠામાં પણ જોઈ રહ્યા છો, ત્યારે જથ્થો ખૂટી જતો હોય છે। સુરતથી સમાચાર। સુરતના પાસોદરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં રત્ન કલાકારનું મોત થયું છે। બાઇક સવાર રત્ન કલાકારે કાબુ ગુમાવતા ટ્રક નીચે આવી ગયો। પાસોદરા ગઢપુર રોડ પર સર્જન લક્ઝરિયાની નજીક બની છે દુર્ઘટના। ટ્રક નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાને કારણે તેને દમ તોડી દીધો। અકસ્માતના હચમચાવી નાખે તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, જે રીતનો ભયાનક અકસ્માત જોવા મળી રહ્યો છે, સમગ્ર ઘટનાને લઈને શું જાણકારી છે? બિલકુલ, સુરતના પાસોદરા વિસ્તારની ઘટના છે, જ્યાં રત્ન કલાકારે બાઇક પરનું કાબુ ગુમાવતા ટ્રક નીચે આવી ગયો છે। રત્ન કલાકારનું માથું કચડાઈ જતા ઘટના સ્થળે તેનું કમકમાટી ભર્યું મોત થયું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। કહી શકાય કે અકસ્માત એટલો ભયાનક હતો કે અવાજ આવતા જ રસ્તે જતા લોકો ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક બચાવ માટે દોડી ગયા હતા। ખાસ કરીને થોડા દિવસ પહેલા પણ આ જ રસ્તા પર જે ઘટના સ્થળ છે ત્યાંથી 4 કિલોમીટર આગળ કહી શકાય કે 2 થી 3 કિલોમીટર, 4 નહીં પણ 2 થી 3 કિલોમીટર આગળ એક એસટી બસે એક યુવકને લપેટે લીધો હતો, તેનું ઘટના સ્થળે મોત થયું હતું। આ રસ્તો કહી શકાય નેશનલ હાઈવે 48 થી સુરત સિટીને જોડતો રોડ છે। અહીંયા વાહનો બેફામ ગતિએ દોડતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે, ત્યારે કહી શકાય કે છેલ્લા 15 દાડામાં આ બીજો અકસ્માત છે જેમાં યુવકે જીવ ગુમાવવાની વારી આવી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે રત્ન કલાકારે બાઇક પરથી પોતાનો કાબુ ગુમાવ્યો અને ટ્રક સાથે અથડાતા મોત થયું છે। ભરૂચના કેલોદ ગામ નજીક ટેન્કરમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો।
આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આગના કારણે રસ્તા પર વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। આમોદ ભરૂચ રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ટેન્કર આગની ચપેટમાં આવી ગયું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। સદનસીબે આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનર સમયસર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। જો કે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું હતું। દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, ટેન્કરમાં આગ લાગી છે અને ત્યારબાદ જે ફાયરની ટીમ હતી તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। આસપાસથી જતા લોકોને પણ અટકાવી દેવામાં આવ્યા હતા જેથી તેઓના વાહન અથવા તેઓ પણ ખુદ આગની ચપેટમાં ન આવે। ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચતા જે ફોર્મનો મારો છે તે કરવામાં આવ્યો હતો। બનાસકાંઠાના અમીરગઢના કપાસિયા ઘાટ પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતમાં બાઇક ચાલકના ચિથરા ઉડી ગયા। અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। રાજસ્થાનના આસોત્રા પાસે સ્કોર્પિયો ગાડી પલટી ગઈ હતી। અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। 3 લોકો ઘાયલ થયા છે। ધાનેરાના થાવરના 2 સગા ભાઈઓ સહિત 3 લોકોના મોત નિપજ્યા છે। ધાનેરાથી રામદેવરા દર્શને જઈ રહ્યા હતા ત્યારે નડ્યો હતો અકસ્માત। 3 ઘાયલોને બોલોતરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સુરતના બગુમારા ખાતે યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે। મહાદેવ વિલાના મકાનમાંથી યુવતીનો મળ્યો છે મૃતદેહ। યુવતી સાથે રહેતો શિવમ નામનો યુવક હાલ ફરાર છે। ઘટના અંગે સ્થાનિક સહિત એલસીબી પોલીસ સ્થળ પર પહોંચી છે। યુવતી સાથે અજુગતું થયા બાદ હત્યાની પ્રબળ આશંકા। હાલ પોલીસે યુવતીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો। મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ પછી જ ખબર પડશે। હાલ પલસાણા પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સરકારી અધિકારીઓની રેકી કરતા અને ભૂમાફિયાઓને બાતમી પહોંચાડતા તત્વો પર કડક કાર્યવાહી કરી છે। પોલીસે મૂડી, સાયલા અને થાન તાલુકામાંથી અંદાજે 42 જેટલા બાતમીદારોને ઝડપી લીધા છે। આરોપીઓ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવીને પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રેડને માહિતી ભૂમાફિયાઓને આપતા હતા। તેઓ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરીને ગેરકાયદેસર ખનનને પ્રોત્સાહન આપતા હતા। સુરેન્દ્રનગર એએસપી, લીંબડી અને ચોટીલા ડીવાયએસપી સહિતની ટીમ આ સંયુક્ત ઓપરેશન પાર પાડી ચૂકી છે। પોલીસે આગામી સમયમાં પણ ખનીજ માફિયાઓને મદદ કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે। सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वे सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये जो ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है। अभी 42 लोगों को यहाँ पर बुलाया गया है और उन सबके खिलाफ कार्यवाही की जाएगी। ભાવનગરમાં કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ પીઆઈ પીબી જાદવ સામે જજ રોષે ભરાયા। એટ્રોસિટીના કેસમાં વારંવાર સમન્સ આપવા છતાં તેઓ હાજર રહ્યા ન હતા। આથી કોર્ટે તેમની વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું હતું। તેઓ કોર્ટમાં હાજર થતા જજે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો। આ આદેશથી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડતા કોર્ટ પહોંચ્યા હતા। ભારે વિનંતીઓ અને કલાકો બાદ જજે પીઆઈને શરતી જામીન પર મુક્ત કર્યા હતા। અંતે જજે ભાવનગરના તમામ પોલીસ અધિકારીઓને કોર્ટના આદેશનું ચુસ્ત પાલન કરવા કડક સૂચના આપી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે। ગાંધીનગરના પેથાપુર પહોંચતા અમિત શાહ પેથાપુરમાં પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું। અમિત શાહના આગમનથી સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। તો પાણીની ટાંકીનું લોકાર્પણ વખતે સ્પષ્ટ સંદેશ હતો કે જે સ્થાનિક જનતા કે જેઓને પાણીની તકલીફ હતી તેઓની તકલીફ હવે સંપૂર્ણપણે દૂર થશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્પષ્ટ પણ કરી દીધું હતું કે જે પણ તેમના વિસ્તારના લોકો છે જેઓની હાલાકી અત્યાર સુધી થઈ રહી હતી તે તમામ હાલાકીઓ ટૂંક સમયની અંદર દૂર કરી દેવામાં આવશે। તો અમદાવાદમાં મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનું ભવ્ય લોન્ચ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ અને ડેપ્યુટી સીએમ હાજર રહ્યા। રાજ્યનું પ્રથમ આઈજીબીસી પ્લેટિનમ રેટેડ SEZ આઈટી પાર્ક તૈયાર થશે। આ પ્રોજેક્ટથી આશરે 70,000થી વધુ હાઈ સ્કિલ રોજગારી સર્જાશે। ગુજરાત આઈટી અને એઆઈ હબ બનશે। અમદાવાદ ગાંધીનગર કોરિડોરને ગ્લોબલ ટેકનોલોજી અને નોલેજ ઇકોનોમી સેન્ટર બનાવવાનું વિઝન છે। आज गुजरात के भविष्य के लिए
एक बहुत बड़े विजन के साथ देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो स्वप्न देखा है, इसकी परिपूर्ति के दिशा में आज एक बहुत बड़े माइलस्टोन को हम अचीव करने जा रहे हैं। मोदी जी का विजन है टेक्नोलॉजी, इनोवेशन, ज्ञान, उद्यमिता और उच्च कौशल आधारित गुजरात में इंडस्ट्री भी आए और रोजगारी की निर्मिति भी हो। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, પોર્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, ફાર્મા અને રોકાણ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. હવે વિકાસનો નવો અધ્યાય હાઈ સ્કિલ, એમ્પ્લોયમેન્ટ અને ટેકનોલોજી ડ્રીવન ઇકોનોમી પર આધારિત બનવા જઈ રહ્યો છે. મિલિયન માઇન્ડ ટેક પાર્ક આ દિશામાં એક મોટી પહેલ છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અમિત શાહ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત એસટીપી પ્લાન્ટની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વૃક્ષારોપણ. ગાંધીનગરમાં કોલવાડા તળાવ માટે 3 MLD ક્ષમતાવાળો એસટીપી પ્રોજેક્ટ. ગંદા પાણીને શુદ્ધ કરી તળાવ રિચાર્જ માટે થશે ઉપયોગ.